ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, પણ થોડીક વચ્ચે દ્વારકા મહિમા લેવાની છે. પ્રહલાદ અને ઋષિ મુનિઓ વાતચીત કરે છે. ઋષિ મુનિઓ પ્રશ્ન પૂછે છે અને પ્રહલાદજી જવાબ આપે છે. તો જુઓ, આમાં એક સરસ મજાની નવીન વાત જાણવા જેવી છે કે જ્ઞાન તો ઋષિ મુનિઓ પાસે હોય અને પ્રહલાદજી તો ગ્રહસ્થ હતા, તો ઋષિ મુનિઓ પાસે પ્રહલાદજીને જ્ઞાન લેવું જોઈએ. એના બદલે ઋષિ મુનિ પ્રહલાદ પાસે જ્ઞાન લે છે. શું કામ? તો કે દાઢી જટા વધારવાથી કોઈ સંત બનતું નથી. જેને ભગવાન મળી ગયા છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે, એ વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાન દેવાને અધિકારી છે. પ્રહલાદજીએ 5 વર્ષની ઉંમરમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી હતી અને 5 વર્ષની ઉંમરમાં ભગવાન એને ખૂબ મદદ કરતા. એટલે પ્રહલાદ મહારાજ જ વાસ્તવમાં જ્ઞાન દેવાના સાચા અધિકારી હતા, કારણ કે એ પરમ ભક્ત હતા, ઈશ્વરની પ્રાપ્તિ કરેલા હતા. એટલે ઋષિ મુનિઓ એને પૂછે છે. શું પૂછે છે? કે અમને ગોમતીની ઉત્પત્તિની કથા સંભળાવો કે દ્વારકામાં ગોમતી કઈ રીતે ઉત્પન્ન થયા. એ કથા કે અમારે સાંભળવી છે. તો પ્રહલાદ કે સાંભળો. દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને મનુષ્યએ ગોમતી નદીની સમીપ જવું જોઈએ. મતલબ ગોમતી નદીમાં સ્નાન કરવા માટે જવું જોઈએ. ફરી કહે કે ગોમતીના દર્શન માત્ર કરીને મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. મતલબ આગલા પાછલા જેટલા જન્મના આપણે પાપ કર્યા છે, એ બધાય પાપ ગોમતીના દર્શન કરવા માત્રથી નીકળી જાય છે. ખાલી દર્શન થયો, સ્નાનનું પુણ્ય અલગ, દર્શન માત્રથી બધાય પાપ નષ્ટ થઈ જાય છે. અને ગોમતીનો કિનારો આજે પણ રળિયામણો છે. એક બાજુ સમુદ્રના દર્શન છે, એક બાજુ સરસ મજાના ઓલા ઝૂલતા પુલ ને પહાડ જેવું છે, અને વચ્ચેથી ગોમતી નદી જાય છે. એટલે નજારો પણ ગોમતીજીનો બહુ સારો છે. તો ગોમતીજી એક સુંદર અને સાત્વિક નદી છે, અને સાક્ષાત ગંગાજી છે એમ કહીએ તો ખોટું નથી. જેવી રીતે ગોમતીના દર્શનથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે, એવી રીતે ગંગા, ગોદાવરી, યમુના, કાવેરી બધી નદીઓ વિશે તમારે માની લેવું. કારણ કે એક નદીનો મહિમા હોય, બધી નદીઓને લાગુ પડે. અને આવી વાતો ઘડીએ ઘડીએ કહેવાની જરૂર નથી, સમજી લેવાનું હોય. તો ગોમતીનું જળ પાપના ઢગલાઓને નાશ કરવા વાળું છે, અને અમંગલોનો વિનાશ કરવા વાળું છે ગોમતીજીનું જળ. અને મનુષ્યની સંપૂર્ણ કામનાઓને દેવા વાળું છે ગોમતીનું જળ. મતલબ ગોમતીમાં સ્નાન કરીને જો તમે કોઈ મનોકામના કરશો તો નિશ્ચિત રૂપે તમારી એ મનોકામના પૂરી થશે. નિશ્ચિત રૂપે એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, કારણ કે ગોમતી બધી કામનાઓને દેવા વાળી નદી છે. ફરી ગોમતીનું સ્નાન મહાપાપોનું ક્ષય કરવા વાળું છે. પાપ તો નાના નાના હોય, મહાપાપ એટલે તો બ્રાહ્મણની હત્યા, ગૌ હત્યા, એને મહાપાપ કહેવાય. તો કે એવા મહાપાપ પણ ગોમતીજીના સ્નાનથી નષ્ટ થઈ જશે. એમાં કિંચિત માત્ર સંશય નથી. પછી કે છે કે જેની ક્યાંય ગતિ નથી એને સદગતિ દેવા માટે ગોમતી નદી કાફી છે. માનો કોઈ અતિશય પાપી હોય, અતિશય દુરાચારી હોય, અને બધા લોકો એમ કહે છે જા ભાઈ તારો ઉદ્ધાર નહીં થાય, તારો ઉદ્ધાર કોઈ કાળે થશે જ નહીં, તું અતિશય પાપી છો, અતિશય દુષ્ટ છો. તો કે આવા વ્યક્તિનો ઉદ્ધાર પણ ગોમતી કે હું કરી દઈશ, મારી પાસે આવી જાવ. ગોમતી નદીમાં એવડી તાકાત છે કે જેને કોઈને સાચવી શકે એને ગોમતી નદી સાચવી શકે છે. ગોમતીમાં સ્નાન કરવાથી એવા પાપીઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અને અહીંયા એમ કે છે મનુષ્યના હજારો જન્મના પુણ્ય જયારે એને સહાયતા કરે છે ત્યારે જ એને ગોમતીમાં સ્નાન કરવાનો મોકો મળે છે. નહીતર ગોમતીમાં સ્નાન કરવાનો મોકો મળતો નથી.
હજારો જન્મના પુણ્ય ઉદય થયા હોય અને એ પુણ્ય ભેગા થાય ત્યારે ગોમતીમાં જીવને છે ને સ્નાન કરવા મળે છે. તો ઋષિઓથી હવે રહેવાતું નથી. આટલો મહિમા સાંભળ્યો એટલે કીધું કે અમને જલ્દી ગોમતીની ઉત્પત્તિની કથા કયો, કે ગોમતીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, અમારે એ જાણવું છે. ત્યારે પ્રહલાદ મહારાજ ગોમતીજીની ઉત્પત્તિની વાત કરે છે કે પ્રાચીન કાળમાં જ્યારે ચારે તરફ સમુદ્ર ફેલાયેલો હતો ત્યારે એકમાત્ર વિષ્ણુ ભગવાન હાજર હતા, બાકી બધા બ્રહ્માંડોનો નાશ થઈ ગયો હતો. તો વિષ્ણુ ભગવાનના નાભી કમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને ભગવાને બ્રહ્માજીને આજ્ઞા આપી કે તમે પ્રજાની સૃષ્ટિ કરો, જાઓ. બ્રહ્માજી કે ઠીક છે પ્રભુ, તમે આજ્ઞા આપો છો તો હું પ્રજાની સૃષ્ટિ જરૂર કરીશ. તો પ્રજાની સૃષ્ટિની આ રીતે આજ્ઞા મળી ગઈ એટલે બ્રહ્માજીએ સૌથી પહેલા સનક, સનંદન, ચારેય સનત કુમારોને ઉત્પન્ન કર્યા અને ચારેય સનત કુમારોને કીધું કે દીકરાઓ જાઓ, તમે પ્રજાની ઉત્પત્તિ કરો, પ્રજાને આગળ વધારો, એવું બ્રહ્માજીએ કીધું. તો સનકાદિક લોકો એમ કહે છે કે પ્રભુ અમારે તો ભગવાનના દર્શન કરવા છે, અમારે સંસારનું બંધન જોતું નથી. સંસારનું બંધન તો બહુ મુશ્કેલ છે, એમાં પડ્યા પછી કોઈ નીકળી શકતું નથી, એટલે અમારે સંસારનું બંધન નથી જોતું, ભગવાન જોઈ છે એમ કહી અને દ્વારિકાપુરી જ્યાં અત્યારે છે ત્યાં પેલા સમુદ્ર જ હતો. દ્વારિકા નહોતી ત્યારે ત્યાં સમુદ્ર જ હતો, બીજું કાંઈ નહોતું. એ સમુદ્રના કિનારે સનકાદિકોએ ભગવાનના દર્શન માટે તપસ્યા શરૂ કરી. એટલે કૃષ્ણએ તો દ્વાપરમાં દ્વારકા વસાવી, પણ સનકાદિકોએ તો સતયુગમાં એ જગ્યા ઉપર તપસ્યા કરી છે. એટલે સનકાદિકોની તપસ્થલી છે. દ્વારકા ભૂમિ કોઈ જેવી તેવી નથી. શાસ્ત્ર કે છે સનકાદિકોની તપસ્યા ભૂમિ છે. ત્યાં સનકાદિકોએ સરસ મજાની તપસ્યા કરી છે અને તપસ્યામાં એના વર્ષોના વર્ષો વયા ગયા, ખૂબ વર્ષો વયા ગયા. તો વર્ષોના વર્ષો વયા ગયા ને પછી સમુદ્રમાંથી એક સુદર્શન ચક્ર નીકળ્યું. ભગવાનના દર્શન ન થયા હો, હજી સુદર્શન ચક્ર નીકળ્યું. તો એ સુદર્શન જે ચક્ર નીકળ્યું ને એને આકાશવાણી કરી કે હે બ્રહ્માના પુત્રો, ભગવાન વિષ્ણુ બહુ ઝડપથી તમારી સામે પ્રગટ થવાના છે, તો એના માટે પૂજાના ફૂલ અને ફળ ને એ તમે ઝડપથી ગોતી લ્યો. કે ભગવાન જગન્નાથ પ્રગટ થવાના છે. તો સનકાદિકો કે તમે કોણ બોલો છો? તો કે હું તમારી સામે આવેલું સુદર્શન ચક્ર બોલું છું. હું સુદર્શન ચક્ર ભગવાનનું પાર્ષદ તમને સૂચના દેવા આવ્યો છું કે ભગવાન શીઘ્ર તમારી સામે પ્રગટ થવાના છે. એટલે સનકાદિકોએ સુદર્શન ચક્રની સ્તુતિ કરી છે. પછી સનકાદિકોએ ફૂલ ફળ ભગવાન માટે લીધા કે ભગવાન પ્રગટ થાય તો એને ફળ ફૂલ ચડાવી શકીએ. તો ભગવાન પ્રગટ થયા ને ત્યાં તો ભગવાને બ્રહ્માજીનું સ્મરણ કર્યું. એટલે બ્રહ્માજીએ ગંગાજીને કીધું કે હે ગંગા નદી, તમે મતલબ હિમાલયમાંથી તો વહો છો એ કે, પણ પશ્ચિમ ભારતમાં લોકોનું કલ્યાણ કેવી રીતે થશે? એટલે પશ્ચિમ ભારતમાં લોકોનું કલ્યાણ થાય એટલા માટે હે ગંગા માતા, તમે પશ્ચિમ ભારતની અંદર જાઓ. તમે ગો એટલે દિવ્ય લોકમાંથી, ગો એટલે ગોલોકમાંથી, દિવ્ય લોકમાંથી આવો છો એટલે પૃથ્વીમાં તમારું નામ ગોમતી થશે. તમને બધા ગોમતી ગંગા કહીને બોલાવશે અને તમારો જન્મ કે વશિષ્ઠજીના ઘરે થશે. મતલબ વશિષ્ઠજીની પાછળ પાછળ તમે જાશો ગોમતીને કે, એટલે વશિષ્ઠજી તમારા પિતા થશે, તમે વશિષ્ઠજીના દીકરી થશો. કે તો જાઓ તમે પશ્ચિમના સમુદ્ર કિનારા પાસે જે લોકો છે એનો ઉદ્ધાર કરો. મારું એવું માનવું છે કે ગોમતી નદી હિમાલયમાંથી નીકળતી હોવી જોઈએ અને ત્યાંથી ગુજરાતના દ્વારકાના દરિયા કિનારે મળતી હોવી જોઈએ, પણ કળિયુગના પ્રભાવના કારણે ગોમતી નદી નષ્ટ થઈ ગઈ છે અને કેવળ દ્વારિકાની અંદર જ એની એક ધારા જોવા મળે છે. બાકી ગોમતીની ધારા ભારતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. મતલબ સતયુગમાં ગોમતી બહુ મોટી નદી હશે અને આખા ગુજરાતને પવિત્ર કરીને વહેતી હશે, પણ અત્યારે ગોમતી નદી અદ્રશ્ય થઈ ગઈ છે. કેવલ દ્વારિકાની અંદર જ એનું પાણી જોવા મળે છે.
તો વશિષ્ઠ ઋષિની પાસે પાસે ગોમતીજી આયલા અને વશિષ્ઠ ઋષિ જ્યાં સંકાદિકો તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા. તો ત્યાં પહોંચ્યા ને એટલે પછી ગોમતી નદી સમુદ્રમાં મળી ગઈ અને આને કીધું સંકાદિકોને કે હવે આ ગોમતી નદીમાં સ્નાન કરીને તમારી મનોકામનાઓ પૂરી કરો. તો સંકાદિકો શું કહે છે કે હે મહર્ષિ વશિષ્ઠ, તમે આ નદીને અહીંયા લાવેલા છો એટલે આપની પુત્રીના રૂપમાં ગોમતીની ખ્યાતિ થશે. ગો અર્થાત સ્વર્ગથી આ સ્થાન ઉપર આવી ગઈ અને મતિ સ્વરૂપા છે. ગોમતી મતિ સ્વરૂપા. ગોમતીમાં સ્નાન કરવાથી સારી મતિ મળે છે. કોઈની મતિ ખરાબ થઈ ગઈ હોય તો ગોમતી સ્નાન કરાવવું એટલે એની મતિ સરસ થઈ જશે. એટલે જ એનું નામ છે ગોમતી, કે જે સુંદર મતિનું દાન કરે છે. એટલા માટે જ એનું આખા જગતમાં ગોમતી નામ છે. પછી કહે इनके दर्शन मात्र से मनुष्य मोक्ष को प्राप्त करता है. मतलब गोमतीजी ना કોઈ દર્શન પણ કરી લઈએ આંખેથી તો એને મોક્ષ મળી જાય છે. પછી આ સ્નાન દાન અને કોઈ આ નાવાનું કે એવું કરે, દાન આપે તો પછી એના કલ્યાણમાં તો શું શંકા રહી? દર્શન માત્રથી મોક્ષ મળતો હોય તો દાન ધર્મ તો ગોમતીના કિનારે કરવામાં આવે તો એ વ્યક્તિ વિશે કઈ કહી શકાતું નથી. એનું તો કલ્યાણ થઈ જ ગયું. પછી સાક્ષાત વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. સંકાદિક લોકોએ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા છે, એમને ફૂલ ચડાવ્યા છે અને ફળ અર્પણ કર્યા છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે બોલો બોલો સનત કુમારો, મારે તમને વરદાન આપવું છે. શું વરદાન જોઈએ છે તમારે? બોલો. એ કે હું તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ અહીં આવ્યો છું, વિષ્ણુ ભગવાન કહે. અને સૌથી પહેલા સમુદ્ર કિનારે સુદર્શન ચક્ર પ્રગટ કર્યું મારી સૂચના દેવા માટે. એટલે ત્યાં આજથી ચક્ર તીર્થ બની જશે. મતલબ જ્યાં સુદર્શન ચક્ર પ્રગટ થયું અને સંકાદિકોને કીધું કે ભગવાન પધારવાના છે, તો જ્યાંથી સુદર્શન ચક્ર પ્રગટ થયું ત્યાં ચક્ર તીર્થ કહેવામાં આવે છે દ્વારકાની અંદર. અને એમ કે છે કે જ્યાં ચક્ર પ્રગટ થયું હતું ઠાકોરજી એમ કે છે કે ત્યાં મારો નિયમિત રૂપે વાસ હશે. મતલબ ચક્ર જ્યાંથી પ્રગટ થયું ત્યાં હું કાયમી માટે નિવાસ કરીશ. જે માનવ ચક્ર તીર્થની અંદર સ્નાન કરશે મુક્તિ એના હાથમાં આવી જશે. મતલબ ચક્ર તીર્થ મારા ખ્યાલ પ્રમાણે મીરાબાઈનું જે મંદિર છે ને ત્યાં દરિયા કિનારાનો જે પટ્ટો છે ને ત્યાં જ ચક્ર પ્રગટ થયું હોવું જોઈએ. એટલે એ જ ચક્ર તીર્થ છે ને ત્યાં દર્શન કરવા જોઈએ. ત્યાં દર્શન કરવાથી મુક્તિ દેવી તમારા હાથમાં આવી જશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. આ રીતે સંકાદિકોએ ચક્ર તીર્થ પ્રગટ કરી.